પ્રસ્તુત છે કાર્યક્રમ રમત ગમતનું જગત. પ્રસ્તુતિ દીપશિખા દુર્ગાપાલ. શ્રોતા મિત્રોને ત્રિલોક સંઘાણી અને દીપશિખા દુર્ગાપાલના નમસ્કાર. મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું આપણા રમતગમતનું જગત કાર્યક્રમમાં. મિત્રો, પેરિસ ઓલિમ્પિક્સ એટલે કે ઓલિમ્પિક્સ 2024 આપે માણ્યો હશે જ. આપણા જેવા ભારતીય રમતપ્રેમીઓ માટે આશા નિરાશાની મિશ્ર લાગણીઓ સાથે જોડાયેલો રહ્યો આ રમતોત્સવ, અને અમે આપને આજે લઈ જઈએ છીએ આ ઓલિમ્પિક્સની સફર પર. ના, આપણે મેડલ્સની વાતો નથી કરવી, આપણે ક્યાં કેમ જીત્યા કે કેમ હાર્યા તેનું એનાલિસિસ પણ નથી કરવું. આપણે જઈએ પેરિસની સફરે, મારા, તમારા, આપણા જેવા રમતપ્રેમીની સંગાથે. તો આવો વાત કરીએ શ્રી પ્રદીપ ત્રિવેદી સાથે. પ્રદીપભાઈ, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, આજે આપણા કાર્યક્રમમાં આપણું જે ફોકસ છે, આપણે જે મુખ્ય વાત કરવાની છે, હાલમાં જ સંપન્ન થયેલ પેરિસ ઓલિમ્પિક્સ વિશે આપણે વાત કરવાની છે. પ્રદીપભાઈ, ઓલિમ્પિક્સની આપણે વાત કરીએ, ઓલિમ્પિક્સ નામ આપણે જ્યારે એનો ઉચ્ચાર કરીએ તો પણ આપણામાં જે પણ રમતપ્રેમી છે એમના એક અજબ પ્રકારનો રોમાંચ અનુભવે. અને ઓલિમ્પિક્સ આપણે જ્યારે સ્ક્રીન ઉપર માણતા હોય અથવા તો આપણા ઘરે આપણે રેડિયો પર એની કોમેન્ટ્રી સાંભળતા હોય, એનો રોમાંચ એક અલગ જ હોય. પણ આપને તો એક અનુભવ એવો મળ્યો કે આપ ઓલિમ્પિક્સની જે ઓપનિંગ સેરેમની એના આપ રૂબરૂમાં એને આપણે સાક્ષી બન્યા, આપ અને એ એટેન્ડ કરવાનો મોકો મળ્યો. આપ પેરિસના ઘણા બધા સંસ્મરણો તાજા લઈને આવ્યા છો. તો પેરિસ ઓલિમ્પિક્સની વાત કરીએ તો કયા સંસ્મરણો આપને સૌથી પહેલા તાજા થાય છે? પેરિસ ઓલિમ્પિકની અંદર સૌથી વધુ જો રોમાંચક ઘટના બની હોય તો પેરિસની સૌથી કહી શકાય આન બાન ને શાન જેવી સીન નદી ઉપર સૌ પ્રથમ વખત ઓલિમ્પિકના 128 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પરંપરાગત સ્ટેડિયમની બહાર તેનું ઓપનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારથી આયોજન કરવામાં આવ્યું ત્યારથી જ એક પ્રકારના વિશ્વમાં તેનો રોમાંચ પ્રસર્યો હતો કે આ લોકો કેવી રીતે ઓપનિંગ કરશે, કેવું અદભુત બતાવશે. નામે પેરિસની અંદર જ્યારે જ્યારે પણ ઓલિમ્પિક થઈ છે ત્યારે તેઓએ એક નવું આપ્યું છે. બરોબર. જ્યારે 1900માં એટલે કે બીજી ઓલિમ્પિક રમાઈ 1900ની સાલમાં, ત્યારે પણ સૌ પ્રથમ વખત પેરિસની અંદર ઓલિમ્પિકની અંદર મહિલાઓનો પ્રવેશ નહોતો, પણ એ વખતથી મહિલાને પ્રવેશ આપવાની શરૂઆત કરી. પેરિસે પહેલું એક માઇલસ્ટોન થયો કે ઓલિમ્પિકમાં મહિલાઓને રમાડી શકાય છે, રમવામાં આવી. એના પછી 1924માં આજથી 100 વર્ષ પહેલા જયારે ઓલિમ્પિક રમાઈ તો ત્યારે પણ ઘણી બધી નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો અને ઓલિમ્પિકને એક જુદો ઓપ આપવામાં આવ્યો. એવી જ રીતે આજે 100 વર્ષ પછી જયારે 2024માં પેરિસ ખાતે ઓલિમ્પિક રમાઈ ત્યારે તેને વિશ્વને નવી વસ્તુ આપી. તે આપી કે ઓપનિંગ નદી ઉપર, યાની કે નદીની પ્રવાહ ઉપર તરતી બોટોમાં થઈ શકે છે. તેનું જુઓ તો પ્લાનિંગ જુઓ સાહેબ, અદભુત પ્લાનિંગ. અને દરેક પ્રકારના બ્રિજ ઉપર અમને બધાને સીટ આપવામાં આવેલી. પેરિસનું ઓપનિંગ થયું જ્યારે સાંજના બરાબર 7:30 વાગે ત્યાં સૌ પ્રથમ રંગબેરંગી ફુવારાઓ થયા, ફાઉન્ટેન થયા, અનેક પ્રકારના ક્લાઉડ્સ બનાવવામાં આવ્યા હતા ને એમાંથી ધીમે ધીમે શરૂઆત બોટની થઈ. બરોબર. અને પહેલી બોટ આવી જાય એટલી કિક્યારીઓ થઈ હતી. અને આ પેરિસની અંદર સૌથી વધુ મહત્વની ઘટના એ હતી કે ટોટલી 6 લાખ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ઓપનિંગ જોવા માટે. અને હું લગભગ છેલ્લા 1980 થી ઓલિમ્પિક વિશેની વિશેષ પૂર્તિઓ વિવિધ ન્યૂઝપેપર્સમાં લખતો હોઉં છું. બરોબર. પરંતુ ઓલિમ્પિકની ઓપનિંગ જોવાનું મને મળશે એ સદભાગ્ય બહુ નસીબદાર છું કે મને મળ્યું. ને એવું મળ્યું કે જે ઐતિહાસિક કહી શકાય, એક જીવનભરનું સંસ્મરણ રહી ગયું આપણે કહી શકાય, એક સંભાળનું આપણા માટે બની ગયું. હું તેમ કહું છું ઓલિમ્પિકની જે સીન નદી છે ને એ પણ એટલી બધી ખુશ હતી આ બધા વિશ્વના એથ્લેટિકોને પોતાના ગોદમાં સમાવીને. બરોબર છે. એટલે એટલી બધી સરસ મજાની ત્યાં વરસાદ પડ્યો, ચાલુ વરસાદ હતો, ચાલુ વરસાદમાં ઓપનિંગ થયું. અમે બધા પલળ્યા છીએ. બરોબર. પણ અમને માન્યું કે ઈશ્વરનો આશીર્વાદ વરસી રહ્યો છે. બહુ સરસ. અને બધાએ ઓપનિંગ જોઈ. એમાં જયારે પણ ઇન્ડિયાની બોટ આવી તો એટલું બધું ભારત માતા કે જે વંદે માતરમ વિવિધ પ્રકારના સ્લોગનો જેટલા ઇન્ડિયન્સના હતા એ દ્વારા કરવામાં આવ્યા. અમે લોકો ફ્લેગ લઈને ગયા હતા, ફ્લેગ ફરકાવવામાં આવ્યા. અને ઇન્ડિયન ટીમની તમામ પ્રકારના ખેલાડીઓ અમારી બ્રિજ ઉપર નજર કરી હતી. સૌથી વધુ ખુશી એ હતી. બરોબર છે કે એ લોકો પણ નોંધ લીધી. હા, એ લોકો પલટતા હતા. ચાલુ વરસાદે બોટ આપણી પસાર થઈ હતી. કોઈ મેડલ્સ જીત્યા હોય એની જે ઉત્સાહ, ઉમંગ એવી હોશ દરેક પબ્લિકમાં જોવા મળતી હતી. બહુ સરસ. ને લોકો વેલ ડ્રેસ થઈને એવા હતા બધા.
હા, અલગ અલગ પોતપોતાના વિવિધ પોતપોતાના દેશનું કલ્ચર બતાવે ને એ રીતે વિવિધ પ્રકારના પોશાકમાં લોકો જોવા આવેલા. બરોબર. અચ્છા, આ તમે ઓલિમ્પિક્સની ઓપનિંગ સેરેમનીની વાત કરી, એટલે કે આપણે ઉદ્ઘાટન સમારંભની વાત કરી. એ સિવાય તમે કોઈ બીજી ગેમ્સના સાક્ષી બન્યા, કોઈ બીજી કોઈ રમતના સાક્ષી બન્યા? હા, હવે જ્યારે અમે ઓલિમ્પિક્સની ઓપનિંગ 26 તારીખ હતું, અમે 2 દિવસ અગાઉ એટલે ગયેલા કે ઘણા બધા લોકોને મળી શકાય, ઓલિમ્પિક વિલેજ પણ જોઈ શકાય, બીજા બધા ખેલાડીઓને ત્યાંના લોકોને મળી શકાય. તો અમને ઘણા બધા લોકો મળેલા. ન્યુઝીલેન્ડ છે, પછી દક્ષિણ આફ્રિકા છે, સામો છે, એવા ઘણા બધા દેશના ખેલાડીઓ, એના પ્રેક્ષકો, એના રમત પ્રેમીઓ અમને રસ્તા પર પેરિસ જોવા નીકળ્યા હોય ત્યારે અમને એનો સંપર્ક થયો, અમે એ લોકોને અનુભવ કર્યો. એ લોકો પણ આતુર હતા, કેમ કે પેરિસ એક એવું સિટી છે કે આખા વિશ્વની અંદર ફૂડ અને ફેશન માટે ફેમસ છે. એટલું જ નહીં, મ્યુઝિયમ અને મ્યુઝિક માટે પણ મેમોરિયલ, એટલે આ બધા માટે પણ સંસ્કૃતિ માટેનું સૌથી વધુ ફેમસ પેરિસ છે. એટલે લોકોની સૌથી વધુ ઈચ્છા હતી કે પેરિસ સિટી કેવું છે જોઈએ આપણે. અને છેલ્લો લાસ્ટ ટાઈમ જયારે 2020-21માં ટોક્યોમાં ઓલિમ્પિક રમાઈ ત્યારે કોવિડના કારણે લોકો ઓછા હતા, લોકો હતા જ નહીં કહી શકાય એ રીતે ઓલિમ્પિક રમાઈ હતી. તો 2016 પછી કહી શકાય 8 વર્ષ બાદ લોકોના ઉત્સાહ સાથે પેરિસમાં લોકો પેરિસની ઓલિમ્પિક માણવા માટે આવ્યા હતા. અને આપણે જે રમત ખરેખર સ્ટેડિયમમાં જઈને માણી એવી કોઈ? હા, એમાં એવું હતું કે મને હોકી અને બીચ વોલીબોલ એ 2 મેચ જોવા માટેની તક મળી હતી. બરોબર. અને બીચ વોલીબોલની બહુ મજા એટલા માટે આવી કે બરાબર એફિલ ટાવરની પાછળ જ એનું આખું સ્ટેડિયમ બનાવાયું હતું. અને તમે બેઠા હો તો તમે વોલીબોલની મેચ પણ જોઈ શકો, બીચ વોલીબોલની, અને પાછળ ઓલિમ્પિક અને આખું એફિલ ટાવરને પણ માણી શકો. અને લોકોએ બધી રીતે બહુ જ મજા માણી છે. અને ત્યાંની એક બીજી વાત કહેવા જેવી એ છે કે ત્યાંની પોલીસ માત્ર ટ્રાફિક કંટ્રોલ માટે કામ નથી કરતી, પરંતુ એટલી બધી એ મદદગાર હતી કે તમે જે કોઈ ભાષામાં બોલો એ ભાષામાં એ જવાબ પણ આપી શકતી હતી. એટલું જ નહીં, પરંતુ તમને એક પ્રકારનું હેલ્પ કે ગાઈડ તરીકે પણ કામ કરતી હતી. અમે જાણ્યા હોય કહી કે અમે આ રીતે આવ્યા છે ને આમ જવું છે, તો અમને જો પહેલા દિવસે એવું બન્યું હતું કે મેટ્રો ટ્રેનના થોડા પ્રોબ્લેમ થઈ ગયા હતા, બીજા ટેલિફોન નાના બધા પ્રોબ્લેમ હતા, તો પોલીસે અમને પોતાની કેબ કરીને પણ અમને પહોંચાડ્યા છે. શું વાત છે, વાહ. હાથ પકડીને લઈ ગયા છે. તો એના માટે સેલ્યુટ કરવી પડે કે ત્યાંની પોલીસે એટલી બધું જ કામ કર્યું છે. એટલું જ નહીં, પરંતુ ત્યાંના ટ્રાફિક માટે પણ એ લોકો એટલું બધું ધ્યાન રાખે છે કે એ લોકો ગ્રીન ઓલિમ્પિક બનાવવા માટે તેને સૌથી વધુ એ લોકો શું કરતા હતા કે સાયકલ પ્રોવાઈડ કરતા હતા. તમામ ખેલાડીઓને તો સાયકલ આપતા હતા, પણ જેટલા બહારના પ્રેક્ષકો એવા દર્શકો એવા હતા જેને જોવા માટે એ લોકોને ઓફર કરતા હતા, ને ખૂબ ચીપેસ્ટ ભાવે. વાહ. એટલે કે તમે એક અલગ આખું એક આપણે કહેવાય ને કે અલગ અનુભવ તમે જોઈને માણીને આવ્યા. અમે ત્યાં સાયકલિંગ પણ કર્યું. વાહ. એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ સુધી જવા માટે અમને સાયકલ ઓફર કરવામાં આવી હતી. તમે સાયકલ ફેરવી અને સાયકલ માટે જુદો ટ્રેક બનાવવામાં આવ્યો છે સ્પેશિયલ લોકોએ. અને બીજું એ મહત્વનું હતું કે જયારે અમે એરપોર્ટ થી ઉતરીને જઈ રહ્યા હતા તો એક ડાબી બાજુની લેન આખી કમ્પ્લીટ ખાલી હતી. તો અમને પ્રશ્ન થયો કે આમ કેમ હશે, તો લેન્ડ પર લખ્યું હતું ઓનલી ફોર પેરિસ 2024 ઓલિમ્પિક. એટલે કે જે ઓલિમ્પિકના ખેલાડીઓ છે, કોચ છે, અધિકારીઓ છે, એના માટે આખી લેન ખાલી રાખવામાં આવી હતી, જેથી કરીને સમય ના બગડે અને એ લેનમાં બીજો કોઈ પણ વાહન ઓવરટેક ના કરી શકે, પાસ પણ ન થઈ શકે કે જઈ પણ ન શકે. એટલે આવી બધી વ્યવસ્થા ઉભી કરી હતી લોકોએ. અચ્છા, હવે ઓલિમ્પિક્સમાં આપણે જે હોકી મેચના તમે જે સાક્ષી બન્યા એની પણ થોડી વાત કરો. એ મેચનું પરિણામ જે આવ્યું તે પણ એ મેચની પણ થોડી વાત કરો તમારે. એ મેચમાં શું હતું કે હોકી મેચ જોવા ગયા ને તેની અંદર હોકીની અંદર આપણે ભારતીય ટીમના ખેલાડીઓનો જુસ્સો સુપર જોવા મળતો હતો. કેમ એ લોકોને એમ હતું કે આપણે આટલા વર્ષો પછી કોઈ પણ સંજોગોમાં મેડલ લાવો છે, અને મેડલની શરૂઆત એ પહેલી મેચથી જ આપણે જોવા મળતી હતી. અને જે પ્રકારના ખેલાડીઓ બોલને પાસ કરતા હતા, જે રીતે સ્ટિકને લોકોને ડ્રાઈવ કરતા હતા, એ જોઈને એમ લાગતું હતું કે આપણા ટીમ, આપણા ખેલાડીઓ, એમાં આપણો કેપ્ટન તો અદભુત છે. હરમનપ્રીત કૌર તમે જોયું કે આપણે આજે રિઝલ્ટ આવ્યું છે, પહોંચી ગયા અને બ્રોન્ઝ મેડલ આપણે મળ્યો છે. પણ એમાં પણ સૌથી વધુ ગોલ એને 2 ગોલ કર્યા છે. અને લાસ્ટ ટાઈમ પણ આપણે વિજેતા થવામાં પણ એમનો જ સૌથી મોટો ફાળો રહ્યો હતો. એટલે આ પ્રકારની એક ખેલાડીનું એવું કહી શકાય કે કેપ્ટન કેવો હોવો જોઈએ, કેપ્ટન તરીકેની જે રમત બતાવી જોઈએ જે બીજા ખેલાડીઓને પ્રેરણા આપી શકે, એ બધું અમને નજરે નજર જોવા મળ્યું. તો પ્રદીપભાઈ, અલૌકિક અનુભવો આપ માણીને આવ્યા અને ઘણી બધી સ્મૃતિઓ સાથે લઈને આવ્યા. અંતમાં એક રમત પ્રેમી તરીકે આપ અમારા શ્રોતા મિત્રોને શું સંદેશ આપશો? હું એમ કહું છું કે તમારે કોઈ પણ પ્રકારની રમતને અપનાવી જોઈએ
રમત પ્રત્યે પ્રેમ પણ હોવો જોઈએ અને રમત રમતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે એ માટે. આજે રમતમાં તમે મેડલ મળે કે ના મળે, પરંતુ તમે રમત માટે જે કંઈ પ્રયત્ન કરો છો ને એને સેલ્યુટ આપતા શીખવું જોઈએ. સાચી વાત છે. તો પ્રદીપભાઈ, આ વાત સાથે આપણે અહીંયા વિરમીએ. ફરી પાછી કોઈ વાત સાથે આપણે ફરી મળીશું. આશા સાથે આપનો આભાર અને આપને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો મિત્રો, આપણી સાથે હતા આપણા રમતપ્રેમી મિત્ર પ્રદીપ ત્રિવેદી. આશા છે તેમની સાથેની આ વાતો આપને પણ નવી ઉર્જા પૂરી પાડશે. અને મિત્રો, આ ઓલિમ્પિક્સમાં આપણા ભારતનું નામ રોશન કરનાર એક ખેલાડી શૂટર મનુ ભાકર સાથે અમારા આકાશવાણીના પ્રતિનિધિ શ્રી નીતિશ અરોરાએ વાતચીત કરી. તો આવો આ વાતચીત પણ આપણે માણીએ. मनु, बहुत बधाई है आपको. कैसा लग रहा है ये? बहुत बहुत शुक्रिया सर. मुझे बहुत अच्छा बहुत ही अच्छा फील हो रहा है और ये फीलिंग मैं बता नहीं पा रही हूँ, बट इतनी सारी मेहनत जो इतने सालों से लगाई है वो सब समझ में आ रहा है कि अब फल मिल रहा है. तो बहुत बहुत खुशी है मुझे इस बात की और डेफिनेटली इतने सारे लोगों का जो सपोर्ट रहा है बुरे समय में अच्छे समय में, वो सब की मैं बहुत आभारी हूँ. ओलंपिक से पहले आपसे मैंने पूछा था कि पिछले ओलंपिक्स का जो माल फंक्शन था वो आप पीछे छोड़ चुकी हैं. अब इसमें इस ब्रोंज को पीछे छोड़ के आप अपनी फेवरेट इवेंट के लिए क्या सोच रही हैं? बीती बातें डेफिनेटली मैं पीछे ही छोड़ देती हूँ. जो बीत चुका है वो बीत चुका है. बस अभी मैं जीना चाहिए और डेफिनेटली मैं अभी मेरी ट्रेनिंग है इसके बाद, तो मैं वो करके बस कल के मैच के लिए प्रिपेयर करूँगी और बस पूरा एफर्ट देना है. जैसा भी मैच हो, बस हार नहीं माननी है. बहुत सारे क्राउड की सपोर्ट यहाँ थी, बहुत सारे इंडियंस थे, वो देख के कैसा लग रहा है? बहुत ही अच्छा लगता है जब आप कहीं परफॉर्म करते हो अपने देश के लिए और देश के बहुत सारे लोग आपको सपोर्ट करने आए हों. ना ही सिर्फ यहाँ के रहने वाले इंडियंस, बल्कि हमारे इंडिया से भी फ़्लाइट लेके स्पेशली मैच देखने आते हैं. तो उसके लिए बहुत ही अच्छी फीलिंग मुझे होती है कि इतना आभार होता है कि मतलब आप लोग हमें चेयर कर रहे हो, उससे हमारा हौसला अफजाई होता है. बहुत बहुत शुक्रिया इतने सारे प्यार के लिए. अभी आकाशवाणी के लिसनर्स के लिए भी कुछ कह दीजिए, क्योंकि हम ब्रेकिंग उनको पास पहुँचा रहे हैं आपकी बात. आकाशवाणी के लिसनर्स के लिए मैं बोलना चाहूँगी कि जिस भी फील्ड में आप हो, बहुत मेहनत करो. कभी भी अपने सपनों में ये मत सोचो कि मुझसे शायद हो पाए या नहीं हो पाए. आप मेरी ही जर्नी देख लीजिए. 8.5 साल हो गए हैं मुझे और इतने सालों बाद मुझे आज ये मेडल मिला है. और अगर मैंने बीच में ही गिव अप कर दिया होता तो मैं आज यहाँ नहीं पहुँच पाती. तो कभी गिव अप मत कीजिए. अपने ड्रीम को लेकर हौसला बुलंद रखिए और मेहनत कीजिए. कॉन्ग्रेचुलेशंस अगेन. थैंक यू सो मच मनु. थैंक यू सो मच. તો મિત્રો, આજે આટલું જ. ફરી મળીશું આવતા કાર્યક્રમમાં. આવજો. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ રમત ગમતનું જગત. પ્રસ્તુતિ દીપશિખા દુર્ગાપાલ.